નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભીખાભાઈ રબારીના સમર્થનમાં માંજલપુર પહોંચ્યા જિગ્નેશ મેવાણી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે ચૂંટણી પ્રચારને વધુ વેગ આપ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી માંજલપુર ગામ પહોંચ્યા। વિજય સંકલ્પ સભામાં તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા। કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી। પોતાના ભાષણ દરમિયાન જિગ્નેશ મેવાણીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા રાજકીય પ્રહારો કર્યા હતા। તેમણે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉલ્લેખ કરી સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। જંતર મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પરીક્ષાને લઈને ઉભા થયેલા વિવાદનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લઈને પણ તેમણે રાજકીય નિવેદનો આપ્યા હતા। છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદી પાસે રાજીનામાની માંગ કરી રહ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો। કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 30મી તારીખે યોજાનારી માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યની નિશાની ઓડિશાના પ્રભારી કસ્ટમના આગેવાન અને જેના પ્રચારમાં જેમણે જીતાડવા રંગે ચંડી જીતાડવા આપણે બધા ઉપસ્થિત થયા છે એવા આપણા સૌના પ્રવૃત્તિ મળી આગેવાન અને આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સાથે ભીખાભાઈ રબારી આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદાર આગેવાનો બહેનો મોટી વડીલો પત્રકાર બંધુઓ આજે મારું ઘણું નરેન્દ્ર મોદીના ઇન્ટેન્શન જોયું નાની બેટી મારા ભાગની લાલજીભાઈ કરવાની સંપૂર્ણ ખાતરી મને આપી છે। લાલજીભાઈ એટલામાંથી જીવ્યા નથી, જાણ્યા ચઢાઈને એવી હાર લઈ ગયા છે। જ્યારે માંજલપુરની ધરતીનો સંબોધન એવા મજબૂત એની બેટી કરવા છે। મારી અંદર તો સેવા કરીને એમને લોકો કર્યો પણ આજે ઉમેદવાર છે એમના વિશે કરી વાત મને આસામની જેટલા લોકો